રાઈટ. દાખલા તરીકે કાલે મેં તમને સ્વસ્થ રહેવા માટે 4 ડાયમેન્શન કીધા હતા: આહાર, વિહાર, આરામ ને વ્યાયામ. સરખો આહાર લેવો જોઈએ, આપણી જીવનશૈલી ઠીક હોવી જોઈએ, વ્યાયામ કરવો જોઈએ અને આરામ, મનની શાંત સ્થિતિ રહે એવું કરવું જોઈએ. હવે આમાં તમારે રસ્તે ચાલો કે ના ચાલો એ તમારી મોજ છે, પણ વિરોધ નહીં કરી શકો કારણ કે વિજ્ઞાન છે. સમજાય છે ને? તમે મને પહેલી વાર જોઈ રહ્યા છો અને હું તમને પહેલી વાર જોઈ રહ્યો છું, પણ તમારી મુખમુદ્રા એવું બતાવે છે કે જાણે હું મંગળ પરથી આવ્યો. હું તમારી જેવો સાવ સાદો માણસ જ છું, પણ ખબર પડી ગઈ જિંદગી જીવવાની મોજ કેવી રીતે આવે. બરાબર? જે શિક્ષકો નવા છે એમને કહી દઉં, આ કોઈ પેઇડ પ્રોગ્રામ નથી, આ કોઈ મોટિવેશનલ પ્રોગ્રામ નથી. હું મારા ખર્ચે આવ્યો છું, મારા ખર્ચે જવાનો છું અને એક પણ રૂપિયો સંસ્થા પાસેથી લેવાનો નથી. મને હાડી હાથ વાર ગરજ છે કે મારા દેશના યુવાનો દુનિયાના તમામ યુવાનોને પછવાડે રાખે એવી તાકાતવાળા છે, પણ એમને જ પોતાની તાકાત ખબર નથી. એટલે અડધી દુનિયા ફર્યા પછી, બધું જ મેળવી લીધા પછી, કશું ખોટું કર્યા વગર તમારી વચ્ચે છું. રાઈટ? તો 4 સત્રો કાલે મેં લીધા. હવે બોલો કે શું શું તમને યાદ છે. એટલે આપણે નક્કી કરીએ કે આજે પ્રોગ્રામ ક્યાં સુધી ચલાવવો. કાલે જેટલું ગયું, કોઈ પણ એક વ્યક્તિ એક બિંદુ કે રિપીટ ના થાય તો સાંજ સુધીમાં જેટલું થયું એના વિશે સ્પષ્ટતા થઈ જશે. શિક્ષકો પણ બાકાત નથી. હા, એમાં તમને પણ પાર્ટિસિપન્ટ જ છો મારા માટે. બધા મારાથી નાના જ છો ઉંમરમાં. રાઈટ? તું કેમ રહી ગયો? આ ખાલી જગ્યા છે. બોલો, હાથ ઉપર કરો અને કહો. તમારો શરમ સંકોચ ચાલશે નહીં, કારણ કે આ કોઈ પ્રવચનનો કાર્યક્રમ નથી. મોટિવેશનલ સ્પીકર હોય તે બોલે જાય, બધા સાંભળે. આ તો વર્કશોપ છે, તમારે ભાગ લેવો પડે. કાલે 3-4 ભાઈ બહેનો જવાબ આપ્યા હતા, એની ઉપર તો આખો દિવસ ચાલ્યો. રાઈટ? યસ. બોલો બેટા. પહેલાં એને તાળીઓથી વધાવી લઈએ. શાબાશ. માણસ અને પ્રાણી વચ્ચેનો તફાવત. વેરી ગુડ. કોણ કહી શકશે માણસ અને પ્રાણી વચ્ચેનો તફાવત શું છે? બોલો બોલો. ભૂલ કશી પડવાની નથી. અડધું યાદ હશે, તું નહીં હોય. હું સરખું કરવા માટે છું જ. માણસ અને પ્રાણી વચ્ચેનો તફાવત. યસ. આ બાજુ બીજું માઇક જવા દો. શાબાશ બેટા. ઊભા થાવ જેને જવાબ જડે છે. વેરી ગુડ. ઊભા થઈ જાઓ પોતાની જગ્યાએ, એટલે માઇક તમારા સુધી પહોંચશે. વેરી ગુડ. પહેલાં આપણે બધાને તાળીઓથી વધાવી લઈએ. ખૂબ સરસ. યસ. પ્રાણીનું આચરણ નિશ્ચિત છે, જ્યારે માણસનું આચરણ નિશ્ચિત નથી. પ્રાણીઓનું આચરણ નિશ્ચિત છે, માણસનું આચરણ નિશ્ચિત નથી. વાઘ મરી જાય ઘાસ ના ખાય, ગાય મરી જાય માંસ ના ખાય. પાક્કું, નિશ્ચિત. માણસ કેવો હોય? ઘરમાં વાઘ, કોલેજમાં બકરી, અથવા ઉલટું, કોલેજમાં વાઘગીરી કરે. એટલે ગમે ત્યારે ગમે તે રીતે વર્તે. ઓકે, ગુડ. માણસ બદલાઈ જાય છે, પ્રાણી બદલાતું નથી. માણસ બદલાઈ શકે છે, પ્રાણીમાં કોઈ બદલાવ આવતો નથી. સદીઓથી બકરી ઘાસ જ ખાય, ચકલી માળો જ બાંધે, વાંદરા માળો ના બાંધે. રાઈટ? આમ જ ચાલ્યા જ કરે. આજે આપણે એ જોવાના છીએ કે એનું આચરણ નિશ્ચિત કેવી રીતે છે અને માણસનું આચરણ નિશ્ચિત કેમ નથી. રાઈટ? એ જોઈશું એટલે બિલકુલ ખબર પડે કે માણસનું આચરણ નિશ્ચિત કેવી રીતે થાય. એકવાર ખબર પડી ગઈ એટલે આત્મવિશ્વાસની શરૂઆત થાય. મને એવું ખબર પડી જાય કે મારું આચરણ આ રીતે જ નિશ્ચિત છે, કાલે સવારે 6 વાગે ઉઠીશ એટલે ઉઠીશ જ, તો મારામાં આત્મવિશ્વાસ આવે. યસ. હેલો. માણસને છે ને અમુક ટાઈમ પર અહંકાર આવી જાય, જ્યારે પ્રાણી છે એ પોતાના માલિક પ્રત્યે વફાદાર રહે છે. એને ખબર છે કે આ સમયે એને જમવાનું મળશે જ અને આ જ માણસ એને નાખશે. પાલતુ પશુઓમાં જુદું અને જંગલી પશુઓમાં જુદું. તમારી વાતમાં એટલો ડિફરન્સ છે. રાઈટ? આ સમયે જમવાનું મળશે પાલતુ પક્ષીઓ માટે છે
જંગલની અંદર સમય નિશ્ચિત નથી, ઉઠીને ભોજન શોધવાનું શરૂ કરવું પડે. પણ ભોજન કરી લીધા પછી એ ફ્રીજમાં ભેગું કરતા નથી. હરણાઓનું ટોળું હોય, 5-6 વાઘ કે સિંહ ભેગા થઈને શિકાર કરે અને પછી ખાય. એમ નહીં કે બધા મારી પાડીએ, કાલ મળશે કેમ. આપણે શું કરીએ? બટાકાનું ક્ષેત્ર છે ને, બટાકાની ખેતી કરીએ, કોલ્ડ સ્ટોરેજમાં ભરીએ અને પછી ધીમે ધીમે બજારમાં ભાવ મળે ને એમ રિલીઝ કરીએ. ગરીબ માણસે તો ડુંગળી નસીબ ના થાય એટલી હદે સ્ટોરેજ થાય. સ્ટોરેજ પાછળનો આશય શું હતો? દરેક સિઝનમાં મળતું રહે. હવે શું થયું? જેની પાસે પૈસા છે એ કોલ્ડ સ્ટોરેજ બનાવે અને પૈસા કમાવા માટે સ્ટોરેજ બનાવે. હેતુ ખ્યાલ આવે છે? ડિફરન્ટ. કુદરત એક દાણો નાખો તો 2000 દાણા આપે. માણસ બધું પોતે લઈ લેવાની કોશિશ કરે એટલે બીજા ઘણા બધાને ના મળે. એ ઘણા બધાને ના મળે એ વિરોધ કરે. જેનું શોષણ થાય એ વિરોધ કરે કરે ને કરે એટલે ગુંડાગર્દી થાય, ચોરી થાય, બધું જ થાય. યસ. પાછળ કોઈ ઊભું હતું? યસ. બીજું તો પહેલો મુદ્દો ખૂબ સરસ. માણસ અને પ્રાણી સેમ નથી. મનુષ્ય સામાજિક પ્રાણી છે, સાવ ખોટું છે. કોલેજમાં વર્ષોથી શીખવાડ્યું, નિશાળમાં શીખવાડ્યું, કારણ કે કોઈએ એવું ન જોયું કે પોતાનામાં ડોક્યું કરીએ. ભારતની અંદર વારસામાં માણસને જીવ કહ્યો, આત્મા કહ્યો, પણ સમજણ ના પડી. અંદર આત્મા બેઠો છે અને અંદર આત્મામાં પાછો ભગવાન બેઠો છે, તો આટલા બધા ખરાબ કાર્યો કેમ થાય છે? આપણે ભારતમાં બહુ બધી ભક્તિ કરીએ, એમ ના વિચારતા ટ્રમ્પમાં ભગવાન નહીં બેઠો હોય તો આપણી પાસે કોઈ પછી તર્કનો જવાબ મળતો નથી. બોલવામાં તો બધું બોલાય. આપણે ભારતીય પ્રજા છે ને, દંભી પ્રજા છીએ. બોલવામાં આત્મા પરમાત્મા અને જીવવામાં ગાડી બંગલા. મંદિરમાં જઈને પ્રાર્થના કરે, હે ભગવાન તું તો ગ્રેટ છે. પણ ખબર છે કે ચંપલ જો કોઈ સાચવવા ઊભું નહીં રહ્યું હોય ને તો ચંપલ જતા રહેશે. ક્યારે એવો વિચાર કર્યો કે જે ભગવાન મારા ચંપલ નહીં સાચવી શકતો, જે ભગવાનને મંદિરમાં દરવાજામાં બંધ કરીને તાળું મારવું પડે છે, જે પોતાના ઘરેણાં નહીં સાચવી શકતો, એ મને શું સાચવશે? જે લોકો આજ પહેલી વાર સાંભળે છે એને લાગતું હશે કે હું નાસ્તિક છું, હું પરમ આસ્તિક છું. પણ ભગવાન સમજાય તો ને. એક પથ્થરનું ગચ્ચિયું હોય, એની ઉપર બેસીને ટાંકણા હથોડીથી એક મૂર્તિ બની જાય. પછી કોક આવે કપડાં પહેરાવી દે, પછી બાકીને બધી જય જગદીશ હરે એમ કરે. એક કોઈને ખબર નહીં ભગવાન શું ચીજ છે. જીકમ જીક મુસ્કુરાવો. થોડાક સાચા સમાચાર આવે શું થાય? પૃથ્વીના પાટલાઓ ઉપર ભગવાનમાં નહીં માનનારી પ્રજા ક્યાં પહોંચી છે અને આપણે ભગવાનની માનનારી પ્રજા ક્યાં છીએ? હજી તો કચરાના ઠેકાણા નથી. હા કે ના? સ્વચ્છતામાં પ્રભુતા. લ્યો, સ્વચ્છતામાં પ્રભુતા. સૂત્રોથી કંઈ થાય છે? અહિંસા પરમો ધર્મ. કેટલી હિંસા થાય છે? તમે ચૂંટાડીને મોકલ્યા છે ને એક ભાઈને દિલ્હી, રાઈટ? આખી દુનિયામાં ડીમ ડીમ કરે વસુધૈવ કુટુંબકમ, અને બ્રહ્મોસ મિસાઇલનો કોન્ટ્રાક્ટ થયો. આટલા કરોડ રૂપિયાની બ્રહ્મોસ મિસાઇલ આપણે એક્સપોર્ટ કરીશું. ખ્યાલ આવે છે હું જે કહી રહ્યો છું? બોલવામાં અહિંસા, જીવવામાં રાષ્ટ્રીય સ્તરે પણ અહિંસા નથી. આપણે લોકશાહીમાં જીવીએ છીએ. આપણે આપણું દિમાગ ચલાવવાનું. પ્રજા તરીકે આપણે જીવા હોઈએ ને, નેતા આપણને એવા જ મળે. આપણામાંથી જ જાય ને કે બહારથી જાય? રાઈટ? અહીંયા કેટલાય હશે. નમસ્તે. અહીંયા કેટલા પણ લોકો એવા હશે આ સભામાં જ જે વિચાર પક્ષ બંધ કરીને જેમ ચાલતું હશે એમાં હાય હા કરતા હશે. આપણી આજુબાજુ જે પણ યોગ્ય નથી એને યોગ્ય કરવા માટે કોઈ સરકાર આવશે, ભગવાન આવશે, દેવ આવશે કે આપણે કરવું પડે?
થોડીક તો ખબર છે. બધા પોતાના ઘરે નાહી લે, પછી કચરો સાફ કરી નાખે અને કચરો બારીને બહાર. હા કે ના? હું નેધરલેન્ડમાં ભણતો હતો એ વખતે જર્મનીમાં એક પ્રવાસે જવાનું થયું. આપણે જે ફૂટપાથ ઉપર ચોપડાની દુકાનો હોય છે, અહીંયા ડીસામાં હોય છે, ફૂટપાથ પર ચોપડા વેચાતા હોય એવું નહીં, રાઈટ? અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત આ બધી જગ્યાએ આવી બજારો ભરાય છે. અમદાવાદમાં તો એ IIMની બિલકુલ સામે ભરાય છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો એમાં બધા સારા સારા પુસ્તકો હોય. એવી જર્મનીમાં પણ બજાર ભરાયેલી. હું ત્યાંથી પસાર થયો. હું તો વિદ્યાર્થી તરીકે ગયો હતો, પણ એક ચોપડી જોઈને મારાથી રહેવાયું નહીં એટલે મેં ખરીદી લીધી. એ ચોપડીનું ટાઇટલ હતું, ગોપાલભાઈ, ઇન્ડિયા બ્યુટિફુલ પીપલ, ક્લીન હોમ્સ, ડર્ટી નેશન. ભારત, રૂપાળા લોકો, ચોખ્ખા ઘરો, ગંદો દેશ. મને થયું આ ફૂટપાથ પર આ ચોપડી જ્યાં સુધી રહે ત્યાં સુધી મારા દેશની બે ઇજ્જતી થાય, એટલે ખરીદી લેવા દો. પણ અંદર વાંચ્યું એટલે બધી સચ્ચાઈ દેખાઈ ગઈ. એ લેખકે સાચું જ લખ્યું હતું. બધા નાહી ધોઈને રેડી થઈ જાય ને સવારમાં, કચરો બારીને બહાર, દેશ આખો ગંદો. કેળું ખાધું, છાલ બારીની બહાર, પ્લાસ્ટિક બારીને બહાર. મોટી ફેરારી લઈને નીકળ્યા હોય, ઓડી લઈને નીકળ્યા હોય, કાચ ખોલીને લેનું પડીકું બહાર. આ સમજાય છે તમને હું જે કહી રહ્યો છું? પૈસા આવવાથી અક્કલ આવી જાય. આટલી બધી ચર્ચા શું કામ કરીએ અત્યારમાં? માણસ અને પ્રાણીમાં ફરક છે. માણસ બદલાઈ શકે છે, પણ જો એને સમજણ હોય તો પોઝિટિવ દિશામાં બદલાય, અને ભ્રમ હોય તો ખોટી દિશામાં બદલાય. કોઈ કે પ્રશ્ન પૂછ્યો આનું શું? તો કે આવા પ્રશ્ન પૂછાતા છે, આનો જવાબ તો મારા ડ્રાઈવર નહીં આવડે છે. એમ કરીને ડ્રાઈવરને કે ભાઈ જવાબ આપ. એટલે બાકીના લોકો પ્રશ્ન પૂછતા જ બંધ થઈ ગયા અને સેમિનાર પૂરો થઈ ગયો. એટલે હવે પછીનું સત્ર તમે લેજો. હું કેમેરા ઉપર આવી જઈશ અને તમે કહી શકો કે આ સવાલનો જવાબ તો કેમેરામેનને પણ આવડે છે. આવી ગઈ નોટ? રેડી? બધા તૈયાર છો? કોરું પાનું ખોલો. એક ટપકું કરો. એક ટપકું કરો. તમારો ફોન છે, નોટ ખોલો. એક ટપકું કરો. હવે ટપકું થઈ ગયું હોય, આજુબાજુ બધાને તમારું ટપકું બતાડો, આગળ પાછળ બતાડો, બતાડો, બતાડો શરમાયા વગર. મારી ચેલેન્જ છે, કોઈ પણ બે જણાનું ટપકું એક જ સરખી જગ્યાએ એક જ જેવા આકારનું હશે નહીં. એક જેવા આકારનું, એક જેવી સાઇઝનું એક જગ્યાએ હશે નહીં. ટપકું અલગ અલગ આવ્યું છે? કોઈનું સરખું? નોટ હોય ને લીટીવાળી તો પણ સરખું ના આવે. આવું કેમ? ગઈકાલનો સિદ્ધાંત નંબર 2, કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા. માણસ અને પ્રાણીમાં ફરક શું છે? માણસમાં કલ્પનાશીલતા, તમે ગમે ત્યાં ગમે તેવી કલ્પના કરી શકો, અને સ્વતંત્રતા છે, ગમે ત્યાં ટપકું મૂકી શકો. હવે પેલું પ્રાકૃતિક દ્રશ્ય દોરવાવાળી ઘટના યાદ કરો. એમાં શું થયું હતું? 2-3 પહાડો, 2 પહાડની વચ્ચેથી સૂરજ, વચ્ચેથી નદી. કેમ? કારણ કે આપણને એમ જ કહેવામાં આવ્યું અને આપણે માની લીધું. માનીને ચાલ્યા એટલે બધાને પ્રાકૃતિક દ્રશ્યો સરખા જ થાય. રાઈટ? તો આજે હવે તપાસ કરીએ આપણું માણસ તરીકે હોવું એ શું છે ડિટેલમાં, એને જે છે એને અનુરૂપ આપણે વર્તીએ છીએ કેવી રીતે, આજે જગત શું છે, એમાં વ્યવસ્થા શું છે. રાઈટ? 3 પ્રશ્નો છે ને, હું શું છું, જગત શું છે, મારે કરવાનું શું છે. તો આજે સાંજ સુધીમાં એટલી સ્પષ્ટતા થઈ જાય તો પછી બલ્લે બલ્લે. ઓકે? એક સારી જિંદગી જીવવા માટે જે જોઈએ એની યાદી બનાવો. સ્ટાર્ટ. એક સારી જિંદગી જીવવા માટે જે કંઈ જોઈએ કશું બાકી રાખશો નહીં. તમે મોબાઈલમાં યાદી બનાવો. ઉપર પહેલા પ્રશ્ન લખજો. શું પ્રશ્ન છે? એક સારી જિંદગી જીવવા માટે જે કંઈ મને જોઈએ એની યાદી છે. જે કંઈ, કશું બાકી ના રાખતા.
પ્રશ્ન સમજાઈ ગયો ને? બાજુવાળીનો નહીં જોવાનું, તમારી જિંદગી પોતાની છે. બધી છોકરીઓ લખો એક સારો વર, સુવર. છોકરાઓ લખે સુકન્યા. સુવર નહીં હો, સુવર કીધું. રેન્ચો ભાઈ, રામ રામ. જોયું, તરત બાજુવાળાને પૂછવા માંડ્યા. તમારે સારી જિંદગી જીવવા જે જોઈએ છે તમારે જ લખવાનું છે, બાજુવાળાને પૂછવાનું નથી. અને કશું છોડશો નહીં. બાજુવાળાની નોટમાં નથી જોવાનું. એમ માનીને ચાલો કે હું તથાસ્તુ કહું અને જે લખ્યું બધું મળી જવાનું છે, તો કશું બાકી ના રાખો. तेरा शर्ट और मेरा शर्ट सेम. ઘૂસપૂસ કરવાથી ફાયદો ના થાય. In order to live a wonderful life, what would you like to have? એક સરસ જિંદગી જીવવા માટે તમને શું જોઈએ? અહીંયા એક કનેક્ટર પડ્યું છે. ઓકે, ઘૂસપૂસ ચાલુ થઈ ગઈ, મતલબ કે તમને જવાબ જડી ગયો છે. હવે થોડા મિત્રો હાથ ઉપર કરો અને મને કહો. તમે જે કહેશો હું લખતો જઈશ. થોડીક જ વારમાં આપણને ખબર પડશે, કારણ કે આપણે બધા માણસો જ છીએ. એક સારી જિંદગી જીવવા આપણને શું જોઈએ? રાઈટ? બધામાં થોડું થોડું વૈવિધ્ય હોઈ શકે. બોલો. હાજી, એક જ પોઈન્ટ કહેવાનો એટલે બીજાનો નંબર લાગે. મિત્ર જોઈએ. વેરી ગુડ. મિત્ર. હાજી. ખોરાક, રોટી. હાજી, પાછળ. પરિવાર, મનની શાંતિ. યસ. એપ્લિકેશન, શિક્ષણ. આ બાજુ પૈસા. બિલકુલ જે જોઈએ તે બધું જ કહેવાનું છે. ચોખ્ખી હવા. ચોખ્ખી હવા. જો હવા અને પાણી એ બે કુદરત તરફથી ઉપલબ્ધ જ છે, એમાં આપણે કશું કરવાનું છે નહીં. હવા ગંદી ના થાય એનું કંઈક કરવાનું છે. રાઈટ? સ્વચ્છતા. હે? સ્વચ્છતા. સ્વચ્છતા એ પણ ગંદુ નહીં કરવાનું છે. કુદરતમાં તો બધું સ્વચ્છ જ છે. એક સારી જિંદગી જીવવા માટે શું જોઈએ એનો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. હવા તો ચોખ્ખી છે, શું નથી કરવાનું? ગંદી કરવાની નથી, ફટાકડા નથી ફોડવાના. બેસો. મને સંભળાતું નથી. એક સારો માણસ બનવાની જરૂર છે. એના માટે શું જોઈએ? સારું માણસ બનવાનું બધાને ગમે, એના માટે જોઈએ શું? મારો પ્રશ્ન બહુ પ્રિસાઇઝ છે. તમને જોઈએ શું? બહુ પ્રિસિઝનમાં કહો. પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ. એ જે આવી ગયું એની સિવાયનું કહો. પાછળ આપો માઇક. પરિવારની ખુશી. પરિવારની ખુશી. પરિવાર છે જ, આપણે અંદર જોડી દઈએ. ખુશ પરિવાર. યસ. માઇક આપો ને ભાઈ. ઘર. હોમ. ઘર. સરસ, ગુડ.
હા, કોઈને કપડાં તો જોઈતા જ નથી, નહીં બધા એમનેમ લગ્ન જ ફરવાના છે. આપો આપો માઇક આપો, માઇક આપો. એ ઘૂસપૂસ નહીં, ઘૂસપૂસ નહીં, ઘૂસપૂસ કરવાથી કશું મળે નહીં. કપડાં, સારું આરોગ્ય, માન, સન્માન, કદર. એક કીધું તું, માન, સન્માન, સ્વાસ્થ્ય, એકબીજા સાથે પ્રેમ ભાવની લાગણી. પ્રેમ, બીજું કંઈ? જમણી બાજુ ભાઈ, તમે કેટલી એકાગ્રતાથી ભાગ લીધો હતો? યસ, તમે જ બોલો, શું જોઈએ? આમાંથી જે આવી ગયું હોય એના સિવાયનું કંઈ પણ કહો. એક સારી જિંદગી જીવવા માટે. હજી હમણાં મેં કીધું આપણે એક નંબરની દંભી પ્રજા છીએ. કોઈને મોબાઈલ નથી જોઈતો? મોબાઈલ નથી જોઈતો? જોઈએ છે, શરમ આવે બોલતા. કોઈને કાર નથી જોઈતી? સ્કૂટર, ટીવી, એર કન્ડિશન મશીન, આ બધું નથી જોઈતું? મને એક શિબિરમાં એક આવું મેં કીધું ને, કાર નથી જોઈતી. એક જણ કે પૈસા હોય એટલે કાર તો આવે જ ને. પૈસા હોય તો કાર આવે, પણ ટ્રમ્પ એક ફોન કરે ને તો ડીઝલ ના મળે. પૈસાથી કશું થતું નથી, ડીઝલ બી જોઈએ, એટલે પેટ્રોલ પણ જોઈએ. દરેક વસ્તુ, જેના મનમાં એવો ભ્રમ હોય ને કે પૈસાથી બધું મળી જાય, આ બધું જ્યારે જોઈતું હોય ત્યારે ના મળે પૈસાથી. રાઈટ? બીજું? આવી ગયું બધું? અમે લોકો કોલેજમાં ભણતા ત્યારે એક હિન્દી પિક્ચરનું ગીત આવેલું, જીવન કે બસ 3 નિશાન, રોટી, કપડા ઓર મકાન. જિંદગીમાં એમ કે 3 જ જોઈએ, કારણ કે ત્યારે મોબાઈલ શોધાયો નહોતો. મિત્રો, મેં તમારા જવાબને 2 વિભાગમાં વહેંચ્યા. રાઈટ? પહેલેથી લીટી દોરી, કારણ કે મને ખબર હતી શું આવશે. આ ડાબા અને જમણામાં ડિફરન્સ કોમન. ડાબા અને જમણામાં ફરક શું છે? તમે ભાઈ થોડીક વાર માટે બેસી શકો, તમને પણ આરામ થઈ જાય અને થોડાક લોકો મને જોઈ શકે. બધા ચિંતન કરીને કહો મને, ડાબા અને જમણામાં ટેકનિકલ ફરક શું છે? હાજી, તમે શું કામ ના? શિક્ષક છો ને? शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में पलते. हाँ जी, माइक माइक भाई माइक આગળ. હા, આ જે લેફ્ટ સાઈડમાં છે આપણે કહીએ આને એ હા, અને આને કહીએ બી, એટલે તમને બોલવામાં અનુકૂળ રહે. જે એ સાઈડ છે ને એ દરેક પાસે હોય જ છે, અને લગભગ દરેક ખરાબ હોય, સારો માણસ દરેક જોડે આ બધું લવ વાપરતો જ હોય. પણ જે રાઈટ સાઈડમાં છે એ તમે પોતાએ અનુભવ કરવાનો હોય, પોતાની ઈચ્છાથી વસ્તુ મેળવવાની હોય છે, એટલે એ વસ્તુ તમારે લેવાની હોય છે. તમે સારું ખરાબ લઈ શકો એની અંદર એમ. ડાબી બાજુની વસ્તુઓ ઓછા વંતા અંશે લોકો પાસે સામાન્ય રીતે હોય છે, એવું એમનું કહેવું છે. હું આમાં થોડોક ફરક કરીશ. ડાબી બાજુમાં છે ને 2 કેટેગરી છે, એક સામાન્ય આકાંક્ષા અને એક મહત્વાકાંક્ષા. જેમ કે રોટી, કપડાં, મકાન પૃથ્વીના તમામ માણસોને જોઈએ, નહીં તો સર્વાઈવ જ ના થાય. એને સામાન્ય આકાંક્ષા કહેવાય. ક્લિયર? રોટી જોઈએ, કપડાં જોઈએ, શરીરના રક્ષણ માટે મકાન જોઈએ. એટલે મકાન ભલે પાક્કું ના હોય, ઝૂંપડું હોય, પણ જોઈએ, નહીં તો ટકી ના શકાય. અતિશય ઠંડી, ગરમી, વરસાદ, આ બધાને સમજાય છે. મહત્વાકાંક્ષા, શહેરમાં રહેતા હોય એને કાર જોઈએ, મોબાઈલ જોઈએ. ઇન્ટિરિયર જંગલમાં જ્યાં નેટવર્કના કોઈ ટાવર જ નથી, જ્યાં રસ્તા જ નથી, ત્યાં કાર ના જોઈએ, ત્યાં મોબાઈલ ના જોઈએ. આપણા દેશમાં એવી અસંખ્ય જગ્યાઓ છે. હજી હમણાં જ હું ડાંગના જંગલમાં ગયો હતો. ડાંગના જંગલમાં એક અંતરિયાળમાં આદિવાસીના ઘરે 3 દિવસ રહ્યો. નેટવર્ક જ નથી. એટલે મારે જવાનું થયું, એની પહેલાં વાંસદાથી ફોન આવી ગયો કે સાહેબ વેલકમ, પણ બધું કામ પતાવીને આવજો, કારણ કે અહીંયાથી ફોન લાગશે નહીં, એટલે તમને કોઈક સંપર્ક કરવા ઈચ્છે તો મોબાઈલ મૂકી દીધો, જરૂર જ નથી, બધે ચાલીને જવાનું છે, કીડીઓ છે. હું ગીરના જંગલમાં રહ્યો છું, કાણેક નેસમાં, માલધારીની સાથે.
દૂર દૂર સુધી જંગલમાં ક્યાંય નથી. હવે સિંહને જ્યાં જ્યાં કોલર પહેરાવવાના શરૂ કર્યા, રેડિયો કોલર, તે જગ્યાએ એના ટ્રાન્સમીટરો મૂક્યા છે. મુદ્દો સમજાયો? જે સાહેબે કહ્યું તેમ સામાન્ય આકાંક્ષા, કાર, ટીવી, મોબાઈલ, આ બધી વસ્તુ મહત્વાકાંક્ષામાં આવે, જેની બધાને આવશ્યકતા નથી. તો એ ઘણા ભ્રમ હેઠળ લઈ આવે. રાઈટ? કાલે મારા દીકરા દીકરીની વાત કરતો હતો, ઘણાના ચહેરા અલગ રીતે ચમકતા હતા. તો તમને કહી દઉં, મારા બંને બાળકો ટીવી વગર મોટા થયા છે. હું વિદેશમાં ભણ્યો એટલે મને ખબર પડી ગઈ કે ટીવીમાં જે કચરો આવે એ અંદર જાય. જે લોકો આઈટી થોડું જાણતા હશે, ગુડનેસ ઇન ગુડનેસ આઉટ, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, જેવો કચરો નાખો એવો નીકળે બહાર. એટલે બંને બાળકોને ટેલિવિઝન વગર મોટા કર્યા. એટલે એમનો વિચાર પક્ષ મજબૂત થઈ ગયો. ટીવીમાં જે બતાવે એનો જ તમને વિચાર આવે. પુસ્તક લઈને બેસો તો જે પુસ્તક વાંચો એના વિચાર આવે. અને તમારી પાસે ચોઈસ છે કયું વાંચવું ને કયું નહીં વાંચવું. ગોપાલભાઈ, મને ઘણા લોકો કહે કે તમે આટલું બધું ભારતમાં ફરતા હો અને બધા વસ્તુથી અપડેટ રહો, તો તમે તો ટીવી જોતા જ હશો ને? તો તમારી જાણ માટે હું પણ ટીવીમાં સમાચાર નથી જોતો. કારણ કે મને ખબર પડી ગઈ 30 મિનિટ સમાચાર ચાલે, એમાં નોનસેન્સ સમાચાર પણ આવે જેનો મારે કંઈ લેવા દેવા નહીં. તો 30 મિનિટ નેશનલ ન્યૂઝ સાંભળવા પડે ને. છાપામાં ફાયદો, જે સમાચાર વાંચવા હોય એ જ વાંચીએ, બાકીના કોઈ સમાચાર વાંચીએ નહીં. જેમાં આપણે કંઈક કરવાનું જ નથી એ સમાચાર વાંચીને શું ફાયદો? હવે યુદ્ધ ચાલતું હતું ત્યારે કેવા સમાચાર આવે? ઈરાન પાસે આટલી મિસાઇલ, ઇઝરાયલ પાસે આટલી, અમેરિકા પાસે આટલી. મને તમે કહેજો આ જાણીને શું ફાયદો થાય? તમે ટ્રમ્પને ફોન કરો ને કે ભાઈ 2-5 મિસાઇલ હાંચવી રાખજે. કશું થઈ શકવાનું છે નહીં. તો જેમાં કશું થઈ શકવાનું નથી એ સમાચાર વાંચીને શું કરવાનું? તો આપણું મન પ્રસન્ન કેમ છે એવું જ વાંચીએ જેનાથી મન પ્રસન્ન થાય. એવું જ વાંચીએ જેનાથી મન પ્રસન્ન થાય. સમાજમાં કેટલું સરસ સરસ થઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરનું સોમવારનું છાપું ખોલવાનું, પહેલું પાનું, બીજું પાનું, ત્યાં ઢગલાબંધ પોઝિટિવ ન્યૂઝ હોય. કેટલા લોકો વાંચે છે દિવ્ય ભાસ્કર? 350 રૂપિયા મારી પાસેથી લઈ જજો. મોબાઈલની અંદર દિવ્ય ભાસ્કરની એપ ઇન્સ્ટોલ કરો, છાપું ના આવતું હોય તો. દર સોમવારે નો નેગેટિવ અખબાર આવે છે. આખા દેશમાં શું પોઝિટિવ થાય છે તમને આશ્ચર્યચકિત થઈ જશો, કેટલું ગ્રેટ કામ થાય છે. એ લોકો ટીવીના સમાચારમાં આવતા નથી, શોધી કાઢે છે. મનની વાત નરેન્દ્રભાઈ બોલે છે, રાઈટ? એમાં આખા દેશમાં થતી સારી સારી પ્રવૃત્તિ વિશે ઉલ્લેખ કરે. આપણે શું કામ મનની વાત સાંભળવી? કારણ કે આપણે તો ભાજપમાં માનતા નથી. એવું વિચાર્યા વગર દેશના વડાપ્રધાન દેશની અંદર ચાલતી સારી વસ્તુઓ કહી રહ્યા છે એ જાણવા માટે સાંભળવાની. તો પોઝિટિવિટી થાય. કાલે મેં તમને આર્યા ચાવડાની વાત કરી હતી. આવનારા દિવસોમાં આર્યા ડીસામાં આવશે. ગોપાલભાઈ થ્રુ તમારી નોટિસ બોર્ડ ઉપર તમને સૂચના મળશે. તમને યાદ છે ને સાહેબ આર્યા? આર્યાના પિતાજી માતાજી સાથે હું સંપર્કમાં છું. ગઈકાલે સમાચાર આવ્યા, ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ પોડકાસ્ટ છે ટોક વિથ ડીન. યુનિવર્સિટીના ડીનની સાથે આર્યાનો ઓસ્ટ્રેલિયામાં પોડકાસ્ટ થયો. અત્યારે આર્યાની ઉંમર 15 વર્ષની છે. 18 પુસ્તકો લખી ચૂકી છે. 9 વર્ષના હતી ત્યારથી એ છાપામાં આવવા માંડી. 12મા વર્ષે તો યુનાઇટેડ નેશનમાં એની સ્પીચ હતી. અમદાવાદની એક પરિવારની દીકરી, સામાન્ય, કંઈ વિશેષ કશું નથી. પિતાજી ડૉક્ટર છે, માતાજી ગૃહિણી છે. પણ પ્રશ્ન પૂછતી ગઈ, ઘરના અંદર ડિસિપ્લિન હતું, કોઈ કચરો જવા જ ના દીધો. શું કામ કરે છે? હેરિટેજ એન્ડ સસ્ટેનેબિલિટી, આપણને મળેલો વારસો અને આ પૃથ્વી ઉપર કેમ કરીને બધું ટકાઉ બને. હવે આર્યા મારી જિંદગીમાં હોય તો મને ડેલી વાત થાય. મિત્તલ પટેલ, બીજા એક બેન, રાઈટ? એક પટેલની દીકરી ફૂટપાથ પર સૂઈ જાય. પેલા લુહારિયા, માઇગ્રેટ થતા પ્રજાઓ, ઊંટ ચારવાવાળા, ઘેટા બકરા ચારવાવાળા, એ લોકોની કોઈ ઓળખ જ નથી. નથી એમને આધાર કાર્ડ,
એમના બાળકોની કોઈ ભણવાની સગવડ નથી. મિત્તલબેને એના માટે કામ શરૂ કર્યું. નારી ગૌરવ પુરસ્કાર ભારત સરકાર તરફથી મળ્યો છે. સતત કામ કરે જાય. હમણાં મારે મિત્તલબેન એના દીકરી બંનેને મળવાનું થયું. કેટલું ગજબ કામ થાય. તો આવું અદ્ભુત કામ પોઝિટિવ આપણી અંદર જાય તો પોઝિટિવ વિચાર આવે. વાત ક્યાંથી ચાલી હતી? સામાન્ય માણસો કે તમામ માણસોને રોટી કપડાં મકાન જોઈએ, શહેરમાં રહેતા થોડા વિશિષ્ટ પ્રવૃત્તિના લોકોને કાર જોઈએ, મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ. ક્લિયર? આ બધું ડાબી બાજુ આવે. આ બધાનો સરવાળો કરીએ ને તો બે જ વસ્તુ નીકળે: સામાન્ય આકાંક્ષા અને મહત્વાકાંક્ષા. સામાન્ય આકાંક્ષામાં રોટી, કપડાં, મકાન, અને મહત્વાકાંક્ષામાં આ ત્રણ તો ખરું જ, વત્તા કાર, ટીવી, મોબાઈલ. એટલા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું જ હોય, ઘરે વ્યવસાય ના હોય, વ્યવસાયના સ્થળ માટે વાહન, કાર બોલવું એટલે સ્કૂટર પણ આવી ગયું, મોટરસાઇકલ. ટીવી એટલા માટે કે જિંદગીની એટલી પથારી ફેરવી નાખી હોય ને કે સાંજે બોચિયમ સલ્ફેટ થઈ ગયા હોય, મૂડ ખરાબ થઈ ગયો હોય, એટલે મૂડ હરખો કરવા માટે ટીવી જોઈએ. અને મોબાઈલ આખી દુનિયાની પંચાયત, ક્યાં શું થઈ રહ્યું છે. એક ફેસબુક છે, એક ઇન્સ્ટાગ્રામ છે અને એક યુટ્યુબ છે. આ ત્રણેયમાં રીલ નામનો એક રાક્ષસ પ્રવેશી ગયો છે. 20-20 સેકન્ડની રીલ આવે. મને જ્યારે પહેલી વાર ખબર પડી ને કે રીલ છે, એટલે મેં કીધું જોવા દે શું છે. એટલે મેં ફેસબુક ઇન્સ્ટોલ કર્યું, ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કર્યું. પહેલાં હતો પણ બધું કાઢી નાખ્યું હતું. પછી આ વચ્ચે રીલની ટેકનોલોજી આવી અને મેં જોવાનું શરૂ કર્યું. હું મારા મનને જોતો ગયો કે મન શું થાય છે. તો હવે બીજી જોઉં, હવે ત્રીજી જોઉં, ચોથી જોઉં, એવું મને મનમાં થવા લાગ્યું. અને મેં થવા દીધું અને હું જોઈ ગયો. એટલે થોડીક વારમાં મને ખબર પડી ગઈ કે હું જે પ્રકારની રીલ જોઉં એ પ્રકારની રીલ જ પહેલાં મૂકે. હવે વિષય આવે ને હું છોડી દઉં અમુક વિષય. હવે મને માઉન્ટેન, પહાડોમાં રસ, તો પહાડોવાળી કોઈક રીલ જોઈ, પછી ધડ બધી પહાડોવાળી જ આવે. પછી ખબર પડી કે આ બધા સંપેલા છે. યુટ્યુબ ખોલીએ ને તો ત્યાં એવું જ આવે, ફેસબુકમાં પણ એ પ્રકારનું જ આવે. યુવલ નોવા હરારીને મેં વાંચ્યા, સેપિયન્સ નામની પુસ્તક વાંચી, પછી હોમોડ્યુઝ વાંચી, રાઈટ? માણસનો ઇતિહાસ અને ભવિષ્યમાં માણસ કેવો હશે. કેટલા લોકો યુવલ નોવા હરારીને વાંચ્યા? જો તમે ના વાંચ્યા હોય તો તમને ખબર જ નથી દુનિયા ક્યાં જઈ રહી છે. વાંચો સેપિયન્સ અને હોમોડ્યુઝ. માણસ જાત અહીંયા પહોંચી, આખી હિસ્ટ્રી જુઓ અને હવે શું થવા જઈ રહ્યું છે. તો આ થઈ સામાન્ય. હવે બીમાં જોઈએ. સાહેબ બહુ સરસ બોલ્યા કે આ પોતાની જાતે અને મેળવવા પ્રયત્ન કરવો પડે છે. આ અંદરથી નીકળે, આ બહારથી આવે. મનની શાંતિ કોઈ બહારની વસ્તુ સાથે જોડાયેલી નથી. સમજણમાં જ શાંતિ રહે, સમજણના જ શાંતિ ના રહે. હું ભાઈ સૂઈ ગયો તો 11 વાગે, ઘસઘસાટ. બલોલ નામની મહેસાણા પાસેની જગ્યા, મારો જીવન વેદવાનો શિબિર ચાલે. એક ભાઈએ બારણું ખટખટાવ્યું શિબિરમાંથી જ કે સાહેબ કંઈ સેટિંગ કરવાનું છે. હમણાં નેશનલ નેટવર્ક ઉપર સમાચાર આવ્યા કે નોટબંધી થઈ ગઈ. હવે આજે રાત્રે પછી નોટ ચાલશે નહીં એવું નરેન્દ્રભાઈ બોલ્યા. મેં કીધું એક જ સેટિંગ કરવાનું છે, તમે જઈને સૂઈ જાઓ ને મને સૂઈ જવા દો. મારી જિંદગીમાં એક પણ કાળો રૂપિયો છે જ નહીં, એટલે મારે કાંઈ સેટિંગ કરવાનું નથી. સમજાય છે? મનની શાંતિ સમજણમાંથી આવે. સમજણ ના હોય ને કબાડા કર્યા હોય તો સૌથી પહેલું એવું થાય કે ઘરમાં હવે 2 લાખની પેટી પડે છે, એનું શું કરીશું? આ ખ્યાલ આવે છે? હવે તમારામાંથી કોઈને એવો ભ્રમ હોય કે ખોટું કર્યા વગર તો પૈસા મળે જ નહીં, એ વાતમાં દમ નથી. તેવડ જોઈએ, અહીંની તેવડ જોઈએ. એલ્વિન ટોફલર નામનો એક લેખક થઈ ગયો, એ દર 10 વર્ષે એક પુસ્તક લખે. 10 વર્ષે જ લખે. શું કામ ખબર? બરાબર દેશમાં ફરે, દુનિયામાં ફરે, દુનિયાભરના છાપા વાંચે અને નાડ પકડી લે કે સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે. એના આધારે એનું એક ફેમસ પુસ્તક હતું મેગા શિફ્ટ, કે આખી દુનિયા કઈ તરફ શિફ્ટ થઈ રહી છે. એ પુસ્તક મેં વાંચ્યું, એમાં સ્પષ્ટ લખ્યું હતું
આવનારો આખો દસકો ઇન્ફોર્મેશનનો અને નોલેજનો દસકો છે. એના છેલ્લા પુસ્તકમાં આવ્યું ઇન્ફોર્મેશન એન્ડ નોલેજનું સ્થાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ લેશે. અત્યારે એક્ઝેક્ટ એવું થઈ રહ્યું છે. મેગા શિફ્ટ. હું તમને બધાને કહી દઉં મિત્રો, જો તમારે આ બદલાતા સમયમાં ટકી રહેવું હોય તો તમારે વાંચવું તો પડશે જ. વાંચશો નહીં તો ખબર જ નહીં પડે શું ચાલી રહ્યું. વાંચશો તો સમજણ કેળવાશે અને તમારા નિર્ણયો તમે જાતે લઈ શકશો. મનની શાંતિ આ સમજણ સાથે જોડાયેલી છે. આ ચા નહોતી પીધી? બેને ગીતાજીમાં છે ને કે વિશ્વરૂપ દર્શન યોગ આવે છે. અર્જુન અને કૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે. અર્જુન બિચારો કન્ફ્યુઝ થઈ જાય છે તો ભગવાન કૃષ્ણ મોઢું ખોલીને બતાડે કે જોઈ લે, આ બધાને મેં મારેલા જ છે, તું શું મારવાનો હતો. આ બેને મોટું બગાસું ખાધું એટલે મને વિશ્વરૂપ દર્શન યોગ યાદ આવી. હવે કાલ તો મારો પ્રોગ્રામ નથી, પણ ભવિષ્યમાં આવો કોઈ પ્રોગ્રામ હોય ને તો 1.5-2 કપ ચા પીને આવવું. કારણ કે નવું કશું પણ આવે ને દિમાગ સ્વીકારવા તૈયાર ના હોય. કાલ બતાડ્યું હતું ને, માના પેટમાંથી બહાર આવીને સૌથી પહેલું શું કરીએ? રાડ ચીસો પાડીએ, રોવાનું ચાલુ કરીએ. હવે આ બીજી વસ્તુ ઉપર જોઈએ. સાહેબના એક સવાલ પર આપણે આટલી લાંબી વાત કરી. આમાં ફરક શું છે એ પ્રશ્ન છે. પહેલો જવાબ આવી ગયો, આ બહારથી આવે છે, આ અંદરની પોતાની સમજણથી આવે છે. બીજો ફરક શું છે? ફરક છે બંનેમાં ટેકનિકલ. કોને? તમે જાતે તાકાત લગાડો. આમાં ફરક શું છે? છે ખરો કે નહીં? ફરક છે ને. શું ફરક છે? બોલો. તમે મને કાલે પરિચય કરાયો હતો મારો. તમે જે કપડાં પહેર્યા છે ને કલરને પર્પલ કહેવાય ને, મારી દીકરીનો ફેવરિટ કલર. એટલે તમને જોતાની સાથે જ મને દીકરી યાદ આવી ગઈ. બોલો શું ડિફરન્સ છે? થોડી ચાવી આપો. ડાબી બાજુનું છે ને એમાં વેરાયટી છે. બધાને એક સરખી રોટલી જોઈએ નહીં, એક સરખી માત્રામાં પણ જોઈએ નહીં. કોઈકને 4 રોટલી, કોઈકને 10 રોટલી. મારો જેવો ઘઉંની રોટલી નથી ખાતો, જુવારની ખાય, બાજરાની ખાય, તો એમાં વિવિધતા. કેટલાક ઘી ચોપડીને ખાય, કેટલાક માખણ ચોપડીને ખાય, કેટલાક કોલેસ્ટ્રોલના બીકને કારણે કશું ના ચોપડે. વિવિધતા છે કે નહીં? આમાં સંખ્યા અને વેરાયટી, ક્વોન્ટિટી અને ક્વોલિટેટિવલી, રંગ રૂપ, એમાં ફરક છે. પેલામાં મનની શાંતિ કહીએ તો આખી માનવજાત એક કે અલગ. શાંતિ, પ્રેમ, સંતોષ, આનંદ, આવું બધું કહીએ તો એક. પ્રેમ કહેતાની સાથે આખી માનવજાતને સમજાય. બીજો ફરક આમાં ક્વોન્ટિટી છે, પેલામાં પ્યોર ક્વોલિટી છે. 4 રોટલી, પેલી બાજુ એવું કહેવાય કે 4 કિલો પ્રેમ આપો, કે 5 સેન્ટીમીટર સન્માન આપો. ક્વોન્ટિફાઈ થઈ શકે નહીં. આ ડાબી બાજુનું છે એ આપી શકાય, લઈ શકાય. પેલામાં જાતે જ મહેનત કરવી પડે, કોઈને આપવાથી મળે નહીં. આ દીકરી મારે ઘરે આવે કે બહુ પ્રોબ્લેમ છે સર, શાંતિ આપો, તો હું કહું કે લે આ 1 કિલો શાંતિ રાખ. એવું થાય? ના થાય. હું આશ્વાસન આપી શકું, શાંતિ ના આપી શકું. આશ્વાસનના શબ્દો આપું, સમજાવવાની કોશિશ કરું. જો એની અંદર સમજણ ઊભી થાય તો શાંત થાય, સમજણ ઊભી ના થાય તો ના થાય. આપી શકાય નહીં, જાતે કેળવવી પડે. હજી એક ડિફરન્સ છે. એ ડિફરન્સ પકડાઈ જાય તો જીવન વિદ્યાનું કેન્દ્રીય બિંદુ પકડાઈ જશે. વિચાર કરો. હાજી સર, બંનેને બેલેન્સ રાખવો જરૂરી. અગર એક વધી જાય તો બીજું કમ થઈ જાય. આ મળે પેલું મળી જાય એમ. જેમ કે એ વધી ગયું તો બીને મેન્ટેન રાખવો કાંટો પડી જાય. થોડુંક માઇક દૂર રાખો. એ વધી ગયું તો બી મેન્ટેન ના થાય બરાબર.
એ વધી જાય તો બી મેન્ટેન ના થાય. અને બીજું બેલેન્સ રાખવો જરૂરી છે બંનેનું. ઓકે, હું તમારી સાથે સહમત નથી. એ વધી જાય એનો હેતુ ખબર હોય તો બીમાં તકલીફ ના થાય. જેમ કે મારે 5 રોટલી જોઈએ છે પણ 50 રોટલી થઈ ગઈ અને સમજણ હોય તો 45 રોટલી બીજાને ખવડાવી શકું. સમજણ ના હોય તો મારી રોટલી ભેગી થયેલી એમાં ફૂગ લાગે અને મારા મનની શાંતિ ખતમ થઈ જાય. એ અર્થમાં, રાઈટ? એ આખી ભૌતિક છે, પેલી બધી જ વસ્તુ માનસિક છે, ફિઝિકલ છે, ગ્રોસ છે, બતાવી શકાય, દેખાડી શકાય. જમણી બાજુને દેખાડી શકાય. મારા મનમાં કેટલી ખુશી છે તમને દેખાડી શકું. મારો હસતો ચહેરો ભલે હોય, અંદર દુઃખ બી હોઈ શકે, રાઈટ? પિક્ચરોમાં ડ્રામા કરે જ છે ને, બતાડી ના શકાય. મને કેટલી સમજણ છે એ બતાડી ના શકાય, પણ મારી સમજણ આચરણમાં આવે. આપણા ધર્મ ધુરંધર 1008 અમિતાભ બચ્ચન, રાઈટ? મોટી રોયલ્સ રોયસ ગાડીમાંથી ઉતરે, મોટો સૂટ પહેર્યો હોય, એકદમ કડક ઊભા રહે. એ તો અમારે જેવાને ખબર હોય કે આ તો એટલા બધા બીમાર છે પણ ડ્રામા કરવાનો છે, થોડીક વાર ઊભા રહે. એમને માઇસ્થેનેશિયા ગ્રેવિસ નામની બીમારી છે. અમિતાભ સાવ જ ટકલું છે, એ કંઈ વાળ નથી, ઉંમર પણ થઈ છે, આંખના પોપચા ઉપાડી ના શકે એટલા અશક્ત છે. એમને એટલી બધી દવાઓ ખાવી પડે છે. એવું જરાય ના માનવું કે ફિલ્મના પડદા ઉપર હોય એટલે સમજદાર હોય. અમિતાભે આ દેશને એટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે પ્રજાને ઉલ્લુ બનાવીને. માથામાં નાખવાના તેલથી લઈને બૂટ પોલિશ સુધીની તમામ જાહેરાતો અમિતાભ બચ્ચન આવે છે. જ્યારે કે એ વ્યક્તિને જ્યારે વાગ્યું હતું કુલી પિક્ચરના શૂટિંગ વખતે, આખા દેશમાં લોકોએ માનતા માની હતી, લોકો યજ્ઞ કર્યા હતા, પૂજાપાઠ કર્યા હતા એને બચાવવા માટે. અને કુલી ફિલ્મનો એન્ડ બદલી નાખવો પડ્યો હતો, કારણ કે આખા દેશમાં એવી લહેર હતી કે અમિતાભ મરવા ના જોઈએ. તો ફિલ્મના અંતમાં આવી ગયું, ઓરિજિનલ ફિલ્મમાં મરી જાય છે, પણ આટલું દેશમાં વાતાવરણ થયું સમાચારને કારણે તો ફિલ્મનો એન્ડ બદલી નાખ્યો. અને અમિતાભના મોઢામાં વાક્ય મૂક્યું છે, મેં તો ચલા ગયા था, આપકી દુઆઓ સે લौट आया हूँ. એ અમિતાભ બચી ગયા પછી મને ટેન્શન થાય છે ત્યારે હું હિમરતન તેલ લગાડું. વિચાર કરો, કોઈ ટેન્શન તેલ લગાડવાથી દૂર થાય? ખ્યાલ આવે છે? ઠંડક થાય ચામડીમાં. અત્યારે કલ્યાણ જ્વેલરની જાહેરાતમાં આવે, મને આમાં સમાચાર એવા મળ્યા કે કલ્યાણ જ્વેલરમાં એની પુત્રવધુ ઐશ્વર્યા રાયનું ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. કલ્યાણ જ્વેલરમાં એ પાર્ટનર છે, એના સસરા જાહેરાત કરે એ કારણ કે એ તો જવાના, પણ એની વહુને જ મળે પૈસા. આમે અભિષેકનું કંઈ જાજા દાળિયાત આવતા નથી. ખ્યાલ આવે છે? સમજાય છે? આ હું તમને કહું છું, પણ સમજાયું ના હોય ને તો શું થાય ખબર? અહીંયા સમાચાર મળે કે નીચે અમિતાભ બચ્ચન આવ્યા છે, તો આ કાર્યક્રમ પડતો મૂકીને હળહળી તરત પહોંચી જાવ, કારણ કે દેવ આવી ગયા. મિત્રો, અહીંયાથી સિંગાપોર જતો હતો પ્રવાસી તરીકે ફરવા નહીં, ઇન્ડોનેશિયામાં સ્ટુડન્ટ તરીકે જતો હતો. હું જે વિદેશમાં ભણ્યો એનો રિફ્રેશર કોર્સ હતો, એટલે ફ્લાઇટ સિંગાપોર થઈને જાય. એ વખતમાં રિતિક રોશનની પહેલી ફિલ્મ આવી હતી, મને અત્યારે યાદ નથી કઈ ફિલ્મ છે, કહો ના પ્યાર હે. ઓકે, હવે એ ફ્લાઇટની અંદર રિતિક રોશન આગળ બેઠેલો, આગળ બિઝનેસ ક્લાસ હોય, પાછળ નોર્મલ ક્લાસ હોય. બિઝનેસ ક્લાસમાં શું થોડી સીટ પહોળી હોય અને જમવાનું આપે ને ત્યારે વચ્ચે પડદા પાડી દે, થોડું એમને વધારે 2-5 વસ્તુ આપતા હશે. અને નોર્મલ 3 સીટ હોય ને જગ્યાએ 2 સીટ હોય, એટલે થોડું લક્ઝરી. તો થોડીક વારમાં બધાને ખબર પડી ગઈ કે પહેલી સીટમાં રિતિક રોશન બેઠો છે, એટલે વિમાન ઉપડ્યું, પટ્ટો ખોલી નાખ્યો, પછી બધા સહી લેવા માટે આગળ જવા માંડ્યા. એટલે થોડીક જ વારમાં કોકપિટમાંથી સૂચના આવી કે વિમાનનું બેલેન્સ બગડી રહ્યું છે, કારણ કે એક સામટા લોકો આગળ જતા રહે તો આગળના ભાગમાં લોડ થઈ જાય ને. તમને ખ્યાલ છે ને, વિમાન ટેક ઓફ કરે ને ઉતરે ત્યારે પટ્ટા બાંધી રાખવાનું કહે. એકવાર જમીન પર આવી જાય પછી વાંધો નથી, હવામાં બધું બેલેન્સ રાખવું પડે. એટલે પાયલટે એનાઉન્સ કર્યું કે રિતિક રોશને છૂટ આપી છે, બધાને હસ્તાક્ષર આપશે, પણ વારાફરતી અહીંયાથી એનાઉન્સ કરે એ સીટ નંબરવાળા જાય.
હવે તમારી જાણ માટે દરેક સીટ હોય ને એમાં ABCDEF એમ 6 સીટો હોય, એટલે સીટ નંબર બોલે એટલે 6 જણા જાય એવું નક્કી કર્યું. સિંગાપોર આવતા સુધીમાં લગભગ બધા ગયા. મારે જેવા 2-5 નમૂનાઓ ના ગયા. એર હોસ્ટેસને થયું કે સુરેશભાઈની જિંદગી નિષ્ફળ જશે, એટલે મારી પાસે આવીને કે આપકો નહીં જાના હૈ. મેં કીધું નહીં, ક્यों? उन्होंने ऐसा क्या किया कि मैं उनका ऑटोग्राफ लूँ? समझाए છે? મેં 150 રૂપિયાની ટિકિટ ખર્ચી એટલે અમિતાભ પેલો રિતિક રોશન પડદા ઉપર નાચ્યો. હા કે ના? એણે શું કર્યું દેશ માટે, મારા માટે શું કર્યું? તો એના હસ્તાક્ષર હોય. હું ના ગયો. મને રિતિક રોશન પ્રત્યે કોઈ વિરોધ નથી, પણ હું મારા હજામના હસ્તાક્ષર નથી લેતો, ડૉક્ટરના નથી લેતો, દરજીના નથી લેતો. આ બધા વ્યવસાય કરે છે. આપણી આજુબાજુ કેટલા વ્યવસાયિકો છે, બધાના હસ્તાક્ષર લઈએ છે. હસ્તાક્ષર એના હોય જે મોટા સ્કેલ પર સમાજમાં કંઈક ફરક પડે. કેટલાને સમજાય છે? મારી હસ્તાક્ષર પોથીમાં ખાન અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધીના ઓરિજિનલ હસ્તાક્ષર છે. ગાંધીજી તો હું જન્મ્યો ત્યારે ગુજરી ગયા હતા, પણ ખાન અબ્દુલ ગફાર ખાન જીવતા હતા. ટ્રીટમેન્ટ માટે આવ્યા દિલ્હી, અને હું ત્યારે ભણતો. એટલે મેં પપ્પાને કહ્યું મારે તો હસ્તાક્ષર લેવા જવું છે. એટલે પપ્પાએ આઈડિયા બતાડ્યો. એ પ્રમાણે મેં પત્ર લખ્યો. પત્રની સાથે ગફાર ખાન સાહેબનો ફોટો બીડ્યો, કવર જાડું કવર બન્યું, એમાં પેન મૂકી, મારો વળતો રજિસ્ટર એડીવાળો પત્ર ટિકિટ સાથેનો મૂક્યો, એમાં વિનંતી લખી. એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં ગયું, ગફાર સાહેબનો હસ્તાક્ષર થયા, વળતી ટપાલ મને મળી પણ ગયા. સમજાય છે? બોલો. હવે એ હસ્તાક્ષર પોથીમાં રિતિક રોશનના હસ્તાક્ષર હોય. આ સમજાય છે? તિબેટ દલાઈ લામાનું પ્રવચન ચાલે. અમે 40 જણા લેહ લડાખ ગયા હતા. હું રોજ મારું ભગવાન બુદ્ધ ઉપર થોડી વાત થાય ને અમે લેહ ફરીએ. અમે ત્યાંથી જેવા નીકળ્યા તો ખબર પડી કે શાહરૂખ ખાન આવ્યો છે. તો જેવી ખબર પડી ને તો દલાઈ લામાના પ્રવચનમાંથી લોકો ટપોટપ ઊભા થઈને શાહરૂખ ખાનમાં જતા. મેં અમારા 40ના જૂથને કહ્યું કે ભાઈ તમારે કોઈને ધર્મ ધુરંધર શાહરૂખ ખાનના દર્શન કરવા છે? 40માંથી એક જણ કે કંઈ જોવાનું નથી, આમાં જે જોવાનું હોય તો જોઈ લીધું. નોબેલ પુરસ્કાર દલાઈ લામા, શાંતિ, રાઈટ? એક એવો માણસ અહિંસાનો રસ્તો પકડીને ભારતમાં બેઠો છે. હસ્તાક્ષર સોનમ વાંગચુકના લેવા પડે. રેન્ચો ઓળખો છો ને? 3 ઇડિયટ કે નથી ઓળખતા? રેન્ચો કરીને કેરેક્ટર છે, એમનું નામ સોનમ વાંગચુક છે. અત્યારે દિલ્હી બેઠા છે, 8 દિવસથી ભૂખ હડતાલ. તો એવા માણસોના હસ્તાક્ષર. સ્ટોરી પરથી બહાર આવી જઈએ. ડાબી બાજુનું ભૌતિક, જમણી બાજુનું સ્વયંમાં ઉદ્ભવે, આપી શકાય નહીં. ડાબી બાજુનું વેરાયટી, જમણી બાજુમાં આખી માનવજાત એક. હજી મેં કીધું ને એક ડાયમેન્શન ખૂટે છે. ડાબામાં અને જમણામાં શું ફરક? હું તમને ચાવી આપું છું. આ બે કેટલું કેટલું જોઈએ, ક્યારે ક્યારે જોઈએ, કોને કોને જોઈએ, બેઉને નજર સામે રાખીને જવાબ આપો. કેટલું કેટલું, કોને કોને, ક્યારે ક્યારે, ડાબું અને જમણું. બેટા જરાય સંકોચ વગર બોલો, માઇક આપો એમને. કશું ખોટું પડવાની ભીતિ નથી, આ તો વર્કશોપ છે ને, રાઈટ? એ સાઈડ વાળો તો માણસને થોડા ઓછા પ્રમાણમાં જોઈએ. બી સાઈડમાં તો જેટલું જોઈએ, જેટલું મળે એટલું ઓછું જ હોઈ શકે, કેમ કે તેની કોઈ લિમિટ નહીં હોઈ શકતી. જેની કોઈ સીમા નથી, જેની કોઈ લિમિટ નથી, એને માટે શબ્દ છે અસીમ જોઈએ. આની હંમેશા સીમા છે, સીમિત જોઈએ. મારી સામે ભાવતી વસ્તુ હોય, કેટલી ખાવ? રોટલી 2, 4, 5, એક તો અંત આવે ને. પણ એવું થાય કે બહુ પ્રેમ મળ્યો, હવે નથી જોઈતો પ્રેમ, હવે થોડો મને ધિક્કાર કરો, એવું થાય. સંતોષ એવું થાય કે હવે આજ તો અસંતોષ, ટેન્શન જ થવું જોઈએ.
તો શાંતિ, સંતોષ, પ્રેમ, સ્નેહ, સુખદ પરિવાર, મીઠો ખુશ પરિવાર, આ બધું સતત જોઈએ. હા કે ના? અસીમ જોઈએ. આ બધું સતત જોઈએ, અસીમ જોઈએ. બેસો બેટા, ખૂબ સરસ. આ સતત ના જોઈએ, અસતત જોઈએ. તો ભાઈ સવારે નાસ્તો કર્યો પછી 3-4 કલાકે ખાવા જોઈએ. કંઈ સતત રોટલી ખાવા જોઈએ? ના જોઈએ. પ્રેમ સતત જોઈએ ને, કે ખાડો પડે જ ચાલે? કે સોમવાર, મંગળવાર, બુધવાર ભલે પ્રેમ મળે, ગુરુવારે ભલે ધિક્કાર મળતો, અને રવિવારે બપોર પછી થોડી પીડા બી થવી જ જોઈએ. પરિવારમાં રવિવાર બપોર પછી તો ઝઘડો થવો જ જોઈએ, થોડી નાખુશી તો થવી જ જોઈએ. એવું થાય છે? એવું નથી. કેટલા મારી સાથે સહમત છે? જમણી બાજુનું અસીમ જોઈએ અને સતત જોઈએ. સહમત હોય તો હાથ ઉપર કરો. ઓકે, હવે જે તમે જવાબ નથી આપ્યો કહું. આ બધાને જોઈએ, સંસારના તમામ માણસને જોઈએ. આ દરેક વખતે એમાં વિવિધતા છે. કઈ રીતે વિવિધતા છે બતાવું. નાનું બાળકને ખાલી દૂધ જ જોઈએ, થોડું મોટું થાય પછી રોટલીને દૂધ જોઈએ. એક સમય એને રોટલી, દાળ, ભાત, શાક બધો સોલિડ ખોરાક જોઈએ. ઘરડું થાય ત્યારે વળી પાછું ખાલી દૂધ જ જોઈએ. શિયાળો, ઉનાળો, ચોમાસો બધી જ વેરાયટી બદલાઈ જાય. હા કે ના? સવારે, બપોરે, સાંજે ખોરાક બદલાય, ઋતુઓમાં ખોરાક બદલાય, બીમારીમાં ખોરાક બદલાય. આ બધાને બધો સમય સતત જોઈએ, કોઈ બદલાવ આવે નહીં. આમાં હંમેશા બદલાવ આવ્યા જ કરે. આમાં તો કેવું થાય કે તમને બહુ વસ્તુ ભાવતી હોય, જેમ કે મને રસગુલ્લા બહુ ભાવે, તો પહેલું, બીજું, ત્રીજું રસગુલ્લું તો સારું જ લાગે. પછી કોઈ ચોથું કહે કે ભાઈ હવે નહીં, પાંચમું નહીં, હવે નહીં ખવાય, અને છઠ્ઠું પછી ઝેર જેવું લાગે. બધાને અનુભવ છે ને? પેટ ભરાઈ જાય પછી એમ થાય કે હવે ખવાશે નહીં. આમાં ભરાય? મન કદી ભરાય નહીં. આ દીકરી કેટલું સરસ બોલી. ક્યારેય એમ થાય જ નહીં કે હવે નથી જોઈતું. એ તો સતત જ જોઈએ. સ્પષ્ટતા થઈ ગઈ? હવે આપણે મોટી છલાંગ મારવા જઈએ છીએ. આ જેટલી કંઈ જરૂરિયાતો છે, હું રંગ બદલી નાખું. આ જેટલી કંઈ જરૂરિયાતો છે, આ બધી શરીરની જરૂરિયાતો છે. અને આ જેટલી કંઈ જરૂરિયાતો છે એ મારી જરૂરિયાત છે એમ કહેવાય, અથવા મનની જરૂરિયાત છે એમ કહેવાય. પણ મન કહેતાની સાથે આખી સાયકોલોજીના ક્ષેત્રનો ઉઘાડ થાય અને ત્યાં ખૂબ ગૂંચવાડ્યા છે. પશ્ચિમમાંથી જેટલું મન વિશે અભ્યાસ થયો, કૂતરાને બિસ્કિટ આપ્યા અને ઘંટડી વગાડી. ભણ્યા છો પાવલોવિયન કન્ડિશનિંગ? પાવલો નામના વૈજ્ઞાનિકે કૂતરાને બિસ્કિટ આપ્યા, ઘંટડી વગાડી, બિસ્કિટ આપ્યા, ઘંટડી વગાડી. થોડા વખત પછી બિસ્કિટ ના આપ્યા, ઘંટડી વગાડી, તોય મોઢામાં લાળ પડી. હવે આપણે કૂતરા છીએ, તો કૂતરાની ઉપર પ્રયોગથી જે સિદ્ધાંતો મળ્યા એ માનવ ઉપર ઠોકી દીધા. એ આજની સાયકોલોજી છે. આપણે એટલે ગઈકાલે પહેલાં જોઈ લીધું, આપણે કૂતરા પ્રાણી નથી. તો કૂતરાના વિજ્ઞાનના સિદ્ધાંતો આપણને કામ લાગે નહીં. એટલે મનની જગ્યાએ આદરણીય નાગરાજીએ એક નવો શબ્દ પ્રયોગ કર્યો, જીવન. જીવનની અંદર ચાલતી, એટલે જીવન એટલે હું, મારી અંદર ચાલતી ઘણી બધી ક્રિયાઓમાં મન એક ક્રિયા છે, વૃત્તિ બીજી ક્રિયા છે, ચિત્ત ત્રીજી ક્રિયા છે, બુદ્ધિ ચોથી ક્રિયા છે. આ બધી ક્રિયાઓ જોઈ શકાય, સમજી શકાય છે. આજના શિબિરમાં એની સંભાવના નથી. રાઈટ? આજે હું તમને એટલું ઊંડાણમાં ના લઈ જઈ શકું. એના માટે જીવન વિદ્યાનો તમારે ડેડિકેટેડ 5 દિવસનો શિબિર, 3 દિવસનો શિબિર કરવો જોઈએ, તો એમાં બધી વિગત થાય. પણ અત્યાર પૂરતું આપણે એટલું રાખીએ કે હું એટલે જીવન. તો જીવનની જરૂરિયાતો અસીમ છે, સતત છે, બધાને જોઈએ છે. શરીરની જરૂરિયાતો બધાને એક સરખી જોઈતી નથી. આમ હવે કોઈને એમ થાય કે હું શરીરથી અલગ પાડ્યો મને, તો હું શરીરથી અલગ છું એનું પ્રૂફ શું? તમે બધા નર્સિંગમાં શરીર સાથે જ કામ પાડો છો. જો થોડુંક વાંચતા હશો તો ખબર પડશે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, NLPનું સાયન્સ છે. માણસ પ્રસન્ન હોય તો એનું હિલિંગ વધારે જલ્દી સારું થાય. એ ભણો છો તમે? માણસ પ્રસન્ન હોય તો એનું હિલિંગ સારું થાય, જલ્દી સાજો થાય. ઇલિનોય યુનિવર્સિટી શિકાગોમાં 2 ગ્રુપમાં પેશન્ટો રાખવામાં આવ્યા.
એક ગ્રુપના પેશન્ટોને હરિયાળી બતાડે, લોન બતાડે, માછલી ઘર બતાડે, પ્રાકૃતિક દ્રશ્યો બતાડે, અને એક પેશન્ટો ખાલી દિવાલ, મશીનો, ચાર્ટિંગ, બીજું કાંઈ જ નહીં. તો પેલા બીજી કેટેગરી હતી, પહેલી કેટેગરી, એ બધા જલ્દી સાજા થયા. એના બાયોકેમિકલ ઇક્વેશનો બધા બદલાયા. એટલે લોકોએ રિસર્ચ ચાલુ કર્યું. એ રિસર્ચના અંતે એવું નીકળ્યું કે પેશન્ટ કઈ ભાષા વાપરે છે, તો ડૉક્ટર કઈ ભાષા બોલે છે, એનાથી બધો ફરક પડે છે. હવે જોજો, હું તમને ભાષા બોલીને બતાડું. મેં અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ડૉક્ટરોને ભણાવ્યું છે, જે તમને ટૂંકમાં કહું છું. તમે બીમાર છો, ભાષા 1. તમારા શરીરમાં તકલીફ છે, ભાષા 2. બે સેમ નથી. તમે બીમાર છો એટલે કોઈ શક્યતા નહીં, તમારા શરીરમાં તકલીફ છે તો શક્યતા. ડિફરન્સ ખ્યાલ આવે છે? હું શર્ટ છું તો કોઈ શક્યતા નહીં, મેં શર્ટ પહેર્યું છે તો ઉતારી શકું. આ ખ્યાલ આવે છે? ચલો એક બીજી એક્સરસાઇઝ કરીએ. તો ઊભી થા. ના, પાછળવાળી દીકરી, તારે કોઈ પણ નવું ટી શર્ટ પહેરવું હોય તો ઓછામાં ઓછી કન્ડિશન શું, ઓછામાં ઓછું શું કરવું પડે? બેર મિનિમમ. સિમ્પલ લોજિક લગાડ. ખરીદવું પડે. તે નવું ટી શર્ટ ખરીદ્યું છે, હવે તારે એને પહેરવું છે, ઓછામાં ઓછું શું કરવું પડે? પહેરવું પડે. પહેરતા પહેલાં ઓછામાં ઓછું પહેરવું છે એ પ્રશ્ન છે. તમને મળ્યો જવાબ? આપો. પહેલાં ટી શર્ટ પહેરવાય કાઢવું પડે. પહેલાં પહેરી લે છું, કાઢવો, પછી બીજું પહેરો ને. ઓછામાં ઓછું. હું તમારે નોનસેન્સ કોઈ વાત નહીં કરું, બધી સાયન્ટિફિક વાત જ કરીશ. મારા શરીરમાં રોગ છે, એ હું રોગ નથી, તે રોગ દૂર કરી શકું. પકડાયું? કંઈ પણ નવું હું સ્વીકારી ત્યારે શકું જ્યારે જૂનું છોડું. પણ હું જ બીમાર છું તો કશું ના થાય. બેસો. હવે જુઓ, મારો ફ્રેક્ચર થયું બરાબર 14મી માર્ચે ગયા વર્ષે, અને હું આ વિજ્ઞાન ભણેલો છું. મેં શું કર્યું કે ડૉક્ટરે કીધું કે આ પગને મૂકવાનું નથી જમીન ઉપર. હવે ઘરમાં બધાને કેવું હોય કે હવે બધું એમને આપીએ. મેં કીધું મારી કોઈ લાચારી નહીં, હું મારી જાતે મારું પાણી લઈશ, મારી જાતે મારી થાળી લઈશ, બધું જ જાતે કરીશ. હવે કેવી રીતે જાતે થાય? એક પગ મૂકવાનું નથી, એટલે જમણા પગે મેં લંગડી લેવાનું ચાલુ કર્યું. 1-2 વાર બેલેન્સ ગયું પણ ખરું, પણ ધીમે ધીમે લંગડી ચાલુ થઈ ગઈ. ડાબો તો દુખતો તો જમણો દુખવા માંડ્યો, કારણ કે આટલા વર્ષો લંગડી લીધી ના હોય અને આખો દિવસ લંગડી લેવાની. ડ્રોઈંગ રૂમમાંથી રસોડામાં પાણી પીવા 8-10 વાર તો દિવસમાં જવાનું. તો શું થાય? માર્ચ મહિનો સમજી શકો છો. 14મી માર્ચે થયું, 18મી માર્ચે પ્લાસ્ટર લાગ્યું. એપ્રિલ કેટલો ગરમ હોય, આખો સમય પાણી લેવાનું. પછી નાહવા જતી વખતે પેલો કે પ્લાસ્ટર પલળવું ના જોઈએ, એટલે એને કોથળી ચડાવવાની, એટલે ટાંગો ઊંચો કરીને જ નાહવાનું. બધું જ કર્યા મેં. એક આખો મહિનો કરી. ટેલિવિઝન ઉપર સેટિંગ કરી નાખ્યું. મારા ઘરમાં મેં પ્રોજેક્ટર રાખ્યું કે મારે શું શું જોવાનું છે. એક આખો મહિનો મેં જેટલું વાંચવાનું હતું બધું વાંચ્યું, જેટલું જોવાનું હતું બધું જોયું. જે મિત્રોની સાથે વાત કરવી હતી એ બધાને વાત કરી. કોઈને ખબર ના પડવા દીધી. વાયા ખબર પડે ને તો પૂછે તમને શું થયું? અરે હું તો મોજે દરિયા, કશું થયું નથી. પણ અમે સાંભળ્યું છે. તમે સાંભળ્યું એ મારા પગ વિશે સાંભળ્યું, મારા વિશે કંઈ સાંભળ્યું નથી. હું તો રેડી જ છું. બરાબર 14મી માર્ચે જે જગ્યાએ ભાંગ્યું હતું ને ત્યાં ગયો, સેમ્બલપાણી. ત્યાં 1000 આદિવાસી દીકરીઓ છે. સેમ્બલપાણી આશ્રમશાળા અને વિરમપુર. એ બધી દીકરીઓ માટે માથાના પેલા શું કહો છો તમે એને, હેરબેન્ડ, પછી ચોકોપાઈ, ચોકલેટ્સ, બધું નમકીન, નેલ કટર. એક પ્રોજેક્ટ કર્યો કે બધા બાળકોને નખ કાપવાના, નખની સાથે હાઇજીન સંકળાયેલું છે, આ બધું એમને સમજાવ્યું. હું એમની સાથે ગીતો ગાયા, નાચ્યું અને સેલિબ્રેટ કર્યું. એના શિક્ષકે તમે કેમ આટલા ખુશ છો? મેં કહું હંધાઈ ગયું. ગયા વર્ષે તૂટ્યું હતું, હંધાઈ ગયું. એ તૂટ્યા પછી આ 2 ભાઈઓને તો ખબર જ છે, માર્ચમાં પગ તૂટ્યો, પ્લાસ્ટર ખુલ્યા પછી 1લી મેએ મેં ગુલાબી પાટા સાથે ડીસામાં 5 દિવસ જીવન વિદ્યા શિબિર લીધો. મારે બેસીને શિબિર લેવાનો હતો, તોય વચ્ચે વચ્ચે ઊભો થઈ જવું. રાઈટ? રેકર્ડ કરવાવાળાને ખબર છે. એટલો ઉત્સાહી છે, ભૂલી જવું. આ ઘટના ઘટી મેમાં. જૂનની 1લી તારીખનું આમંત્રણ હતું સ્પીતિ વેલી જવાનું. મેં કહું ચલો. 1 થી 10 હું સ્પીતિ વેલી પહાડોમાં ગયો. થોડું ચાલ્યો.
ત્યાં એક ડુંગર હતો, મને થયું જોવા દે ને ચડાય છે કે નહીં. ચડી આવ્યો એટલે થયું કે રેડી થવા માંડ્યું છે, દુખે છે પણ રેડી થવા માંડ્યું છે. આ બધું જૂનમાં ઘટ્યું. અત્યારે આ જુલાઈ આવી ગયો, 1 વર્ષ થઈ ગયો. જેટલું રખડાય એટલું રખડ્યો છે. હજી કાલે જ નવીન કાકાને મેં કહ્યું જાસોર જઈએ, એટલે કદાચ મેળ પડશે તો કાલ સવારે હું જાસોર પહાડ ચડતો હોઈશ. મને નવીન કાકાના સત્સંગમાં જાસોર ચડવાની મન છે. તો મિત્રો, મન પ્રસન્ન હોય તો હિલિંગ જલ્દી થાય. તો હું શરીરથી અલગ કોઈક વાસ્તવિકતા છું એવું આપણી અંદર દ્રઢ થાય તો શરીરની જરૂરિયાતો અલગ, મારી જરૂરિયાતો અલગ. હવે તમારી સામે ચિત્ર છે. આ શરીરની જરૂરિયાતો છે, આ મારી જરૂરિયાતો છે. હવે સામાન્ય માણસ શું કરે છે? શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં આખી જિંદગી ખર્ચી નાખે, જ્યારે કે આ જે મને સતત જોઈએ છે એના માટે કોઈ સતત પ્રયત્ન કરે નહીં. સંસારના ડખાનું કારણ આ છે. જે સતત જોઈએ છે એના માટે ક્યારેક ક્યારેક પ્રયત્ન કરીએ, જે ક્યારેક ક્યારેક જોઈએ છે એના માટે સતત પ્રયત્ન કરીએ. તો લોચો થાય કે ના થાય? આનો મેં ક્યાંય વિરોધ કર્યો નથી. આ બધું જોઈએ, કેટલું જોઈએ નક્કી કરી નાખો, એટલું મેળવી લો, પછી બાકીનો બધો સમય. હવે આપણે તપાસીએ મનની શાંતિ ક્યાં સંકળાયેલી છે. તો તમારી સામે જે ઘટનાઓ છે એ ઘટનાઓનો નિયમ સમજાય તો મન શાંત રહે. ઘટનાઓનો નિયમ ના સમજાય તો મન શાંત ના રહે. મારું મન તૂટ્યા પછી પણ શાંત એટલે રહ્યું કારણ કે મને ખબર ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે તમે પડી જાઓ ખાડામાં, પગ ફસાઈ ગયો હોય તો પગ તૂટી જ જાય. સ્ટીલનો હોય તો ના તૂટે. ખ્યાલ આવે છે ને? કાચનું વાસણ હોય, હાથમાંથી છૂટી જાય શું થાય? ના તૂટે તો રોવું જોઈએ. કાચનું વાસણ તો તૂટી જ જાય, નિયમ છે. તો કોઈ ઘટના ઘટે, નિયમથી ઘટે એવી ખબર પડે તો મન શાંત રહે. મિત્ર પરિવાર ખુશ ક્યારે રહે? મીઠા સંબંધ હોય તો ખુશ રહે. તમે એમ કરો તો ખુશ રહે? મિત્ર પરિવાર ખુશ થઈ ગયો ઘંટડી વગડી એટલે. તો બરાબર 10:30 વાગ્યા છે. આપણે કાલની જેમ અડધો કલાકનો બ્રેક લઈએ. બ્રેકમાં પણ મારી અપેક્ષા એવી છે કે તમે સાથે ચર્ચા કરો કે પહેલાં સત્રમાં શું ચાલ્યું. કારણ કે હું તો બોલું છું, તમે બહુ જવાબ આપતા નથી. તમારી અંદર અંદર તો પરસ્પર વાત કરો તો બધું દ્રઢ થશે. સત્રના છેડે હું શરીરથી અલગ એક વાસ્તવિકતા છું, હું જીવન છું, શરીર ચલાવું છું. શરીરની જરૂરિયાત જુદી છે, મારી જરૂરિયાત જુદી છે. શરીરની જરૂરિયાત અસતત છે, મારી સતત છે. મારી જરૂરિયાત સમજણથી આવે, શરીરની જરૂરિયાત કેવી રીતે આવે એની ઉપર કામ કરશું. ધન્યવાદ, પ્રણામ.